હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? બસ જો સવારના 7:30 થઈ ગયા છે. વંશભાઈ મહાદેવી ગયા છે. પપ્પા જો કાનાને ઉઠાડે, લડ્ડુને રાધાજીને કાનાને ઉઠાડી દીધો. રાધાજીને બસ હવે જો ભાઈ ગયા મહાદેવીનો નાસ્તો ભરી દીધો છે. આજ નાસ્તામાં લાડુ એક ખાંડનો ભરી દીધો ને ભૂંગળા તરી દીધા હતા. આજ બુધવાર હતો ભાઈ. હાલો ભાઈ, ચાલો મહાદેવ, જય મહાદેવ. તારે ક્યાં વિડીયો ઉતારો હોય? હા ઉતારો, તારે ક્યાં ઉતારો નહીં. હાલ મહાદેવ, અહીંયા આવતાર આવે છે. ડમરું નથી વગાડું. હાલો માળા કરો ફટાફટ, મોડું થાય. હાલો ભાઈ. હા સોમનાથે ડમરું લાવ્યા. હા હાલો હાલો જાઓ. હા બસ ભાઈ જો માળા કરવા બે છે. લઈ લે તારું આસન ને માળા. ભાઈ માળા કરે. પપ્પા લડ્ડુને પાણી ભાઈ. જો નવા છે એમ નહીં ખબર હોય. આપણે જો પાછળ એના ઝાડવા હે, તમને બતાવું. આવા ફૂલ થાય મારે. સરસ થાય છે આવા. વેલ મહાદેવ જો સીતારામ છે. મહાદેવ વંશભાઈ જાય સ્કૂલે. હવે 12 વાગે આવશે ને? 12:30 નહીં બાબા? 12:30 આવીશ ને? હા ચાલો. કાનાજીની જો પૂજા થઈ ગઈ છે. આજે બુધવાર છે અને પૂનમ છે. એને પપ્પા જાય છે માટે પૂનમ ભરવા. ચાલો તમે કાનાજીના દર્શન કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જય રામલલ્લાના દર્શન કરી લ્યો. મને જો છાશ મૂકી દીધી છે. થોડું દહીં વધારે હતું. છાશ કરવા મૂકી દીધી. અને દર પૂનમે હું જો બેન કરીને ગયા. અને મારે દર પૂનમે માતાજીની સુખડી બનાવવાની હોય. હું બનાવું છું એમ. સુખડી તૈયાર છે. પપ્પા મહાદેવે ગયા છે, હવે આવશે એટલે પછી મહાદેવજીને તમને દર્શન કરાવી દઉં. પછી જશે માટેલ. હવે હું કામ કરીશ બધું. ચકીટીભાઈ જો કેવો હતો કોઈ દેખાય? જો રાયતા ખીરા વાંધી આખો હોવાનું કામ. હું બીજું ચાલો જૈન પપ્પા પૂજા કરી લીધી. દર્શન કરાવી દઉં. જય બેલેશ્વર મહાદેવ. ઓમ નમઃ શિવાય કમેન્ટમાં લખજો. હર હર મહાદેવ. જય મહાદેવ. પૂજા થઈ ગઈ મસ્ત. જો આપણે આ નાના બેલેશ્વર પહેલાં હતા. નવા વ્યુઅર્સ હોય ન ખબર હોય, પછી આપણે અહીંયા મોટા બેસાડ્યા. બિલ્ડીનું ઝાડ છે એના નીચે બેસાડ્યા છે આપણે. હવે આપણી જાત્રાની તમને રૂપરેખા કહી દઉં. આપણે મોરબીથી નીકળ્યા એટલે આયા ઉજ્જૈન. ઉજ્જૈનથી નીકળ્યા મણિકંટક. મણિકંટકથી નીકળ્યા શક્તિપીઠના દર્શન કર્યા મહેરથી નીકળ્યા આપણે આયા ચિત્રકૂટ. ચિત્રકૂટે દર્શન કર્યા. હવે આગળ જ્યાં રામ લઈ જાય અહીંયા જઈશું. બધાને જય સિયારામ. હાલો ભાઈ, મંદાકિનીનું સ્નાન ચાલુ હતી. હવે
મંદાકીનીમાં નાય હે રાજુભાઈ ડૂબકી મારે હે. હર હર મહાદેવ. આવ મારો મારો આ હવે નહીં લાગે હે હવે નહીં લાગે. હજી એક ડૂબકી મારી દો. હજી એક મારી આવો. 2-3 મારીને પછી હાબુ મારી દો. બસ હાલો ભાઈ મંદાકીનામાં સ્નાન કરી લીધું છે આપણે. માથામાં તેલ બેલ નાખી દીધું, શીખામાં તેલ બેલ નાખી દીધું બરાબર. જો કપડાં સુકાય છે અમારા. ચિત્રકૂટમાં આપણે આવ્યા છીએ હનુમાન ધારા. એમ કેટલું ઘણી ઊંચાઈ ઉપર નીચેનો વાવાઝોડું આવ્યું. શું બહુ આગળ ન જાઉં ઉભો રહેવાય એવો નથી પવન. આમ જો આ નીચેનો નજારો. ભોગની પ્રસાદીની દુકાન આપણે લીધી ને પ્રસાદી હોય તો હનુમાન ધારા અને સીતા રસોઈ બે અહીંયા છે ચિત્રકૂટમાં. રામ ભગવાને આગળ તળાવ ગયું વનવાસ હતો ત્યારે રામ ભગવાન અહીંયા નાવા જતા અને અહીંયા સીતા રસોઈ છે. 5 જણાને અહીંયા 5 જણાને સીતામૈયાએ 5 સાધુને રસોઈ બનાવીને જમાડ્યા હતા. સીતા રસોઈ બરોબર. મુનાભાઈ હનુમાન ધારા. હવે આપણે હનુમાન ધારાએ જઈશું. પવનભાઈ ઉભો રહે એવો નથી નહીં મુનાભાઈ? પવન ઘણો ભાઈ. આપણે હનુમાન ધારાએ છીએ. આ ઉપર પાણી ઉપર ઝરણામાંથી પડે છે. જો આ વાનરરાજ પીવે પાણી. એવું કહે છે કે આ પાણી પીવાથી રોગ દોષ ચાલ્યો જાય. શરીરમાં રોગ હોય એવું કાંઈ હોય તો ચાલ્યો જાય. આપણે ઈ જ કરશું બરાબર. જો વાનરરાજ છે બીતા બીતા વિડીયો ઉતારી હતી. જો ઉપરથી પાણી પડે ક્યાંથી પડે ખબર નથી. જો પાણી હા છે હનુમાન ધારા ચિત્રકૂટમાં. જો રાજા પાણી જોઈએ હનુમાનજી મહારાજ. જય હનુમાન. આ રીતનું છે કંઈક હનુમાનજી મહારાજનું મંદિર ઉપર પહાડ ઉપર. હાલો કરી દર્શન ને કરાવી દર્શન. જય હનુમાન. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. હનુમાનજી મહારાજની મૂર્તિ જો ઉપર પાણી પડે ને પાણી પડે. હનુમાનજીનો અભિષેક થઈને નીચે પાણી જઈએ. પાણી આપણે આ રીતનું વિડીયો નથી ઉતારવા દેતા. હનુમાનજી મહારાજ સુતા મૂર્તિ છે હનુમાનજી મહારાજની. બધા દર્શન કરે છે. જો નીચે હનુમાનજી મહારાજ. શું થયું? ઘણી ઊંચાઈ ઉપર છે. નીચેનું વ્યૂ આ રીતનું છે. એરપોર્ટ પણ છે. આ ચિત્રકૂટ સિટી આને કહેવાય હનુમાન ધારા. આ ઉપરનો વ્યૂ.
હવે સીતા રસોઈ આપણે આવ્યા છીએ મહાદેવ ગણપતિ માઉમાં જો હા મુનાભાઈ हाला भाई क्या नाम આ સીતા રસોઈ बहन देगी तो हर वो आपको बोल रहा है भाई आपको बोल रहा है જય હનુમાનજી અમીને કરો આટા સીધા કે ના હા ભલે લાયસન્સ કેવું મુનાભાઈ આપણે હે જય સિયારામ જય સિયારામ સીતા રસોઈ ચિત્રકૂટ પહાડ અંદર જઈ છીએ દર્શન કરવા यहाँ से खाली नहीं जाना रानी हाँ जूता रसोई है बिटिया खाली नहीं जाना बच्चा के नाम અહીં હું નાખી દઈશ ચાલો आप भी टीका लगाइए बच्चा के नाम 10 रुपये डालो बिटिया खाली हाथ से कोई नहीं जाता रानी दौड़ा સીતા રસોઈ અહીં સીતાજીએ રસોઈ બનાવીને 5 સાધુને ભોજન કરાવ્યું હતું तीसरे बाबू अपना दान करिए જય સીતા રસોઈ चावल ले लीजिए भगवान के रसोई से दोबारा गिन लीजिए જય સિયારામ જય સિયારામ આ બધું સીતા રસોઈનો ઉપર છે દર્શન કરવાનું હવે ચિત્રકૂટમાં આપણા છેલ્લા દર્શન રહ્યા નહીં મુનાભાઈ ચિત્રકૂટમાં કહું હવે આ છેલ્લા દર્શન રહ્યા ને અહીંયા આપણે ચિત્રકૂટમાં પરિક્રમા કાલ પરિક્રમા કરશું હેલો ગાઈઝ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મહાદેવ રાધે રાધે